તમારા વિશે મેં જાણ્યું તો મને એક આ વસ્તુ બહુ નવી જાણવા મળી કે તમે ચાનું જે રો મટીરિયલ છે, ચા જે ટી ગાર્ડન તમે રાખ્યું ત્યારથી તમે ચા સાથે કનેક્ટેડ છો. તો એક એવી ચર્ચા સાંભળી છે કે ભાઈ જે ભારતમાં જે ચા મળે છે ને એનાથી સારી ક્વોલિટીની ચા બહાર એક્સપોર્ટ થઈ જાય છે ને, તો એ ચાના ટાઈપ્સ કયા ને એ થોડું જાણવું છે એના વિશે. ચા છે ને એ દરેક રીજનના અલગ અલગ ટેસ્ટ છે. ઓકે. હવે એ છે ને એક આખી અલગ કહાની છે, એના માટે એક નવો પોડકાસ્ટ કરવો પડે. પણ ટી ગાર્ડનમાં જે ચા બને છે એ બધી ચામાં અલગ અલગ એરિયાની ચા અલગ અલગ એરિયામાં પીવાતી હોય છે. આપણો જે ટેસ્ટ છે દેટ ઇઝ બેઝિક આસામની હાઈગ્રાઉન્ડ ગાર્ડન્સનો ચાનો ટેસ્ટ છે આપણો. ચા સાઉથમાં પણ એટલી બને છે, ચા વેસ્ટ બેંગાલમાં પણ બને છે, ચા દાર્જિલિંગમાં પણ બને છે. હવે એ બધાના ફોર્મ અલગ અલગ છે. હવે એની કેર અલગ અલગ કરવામાં આવી છે. પણ તમને એટલું કહું કે કદાચ 10,000 રૂપિયા કિલો વેચાતી ચા હશે ને, જો એ તમે પીશો ને તો તમે એને 100 રૂપિયા નહીં આપો. આ બધી ફેન્સી ચા છે. આ બધી એ ચા આપણા બેઝિક ટેસ્ટમાં સેટ થાય એવી ચા નથી. હું તમને ઉપરથી કહું ને તો એ ચા ઓર્થોડોક્સ ટી છે, પછી આ ગ્રીન ટી છે, અગેન એનું એક ફોર્મ છે. તો આ બધી ચા દાર્જિલિંગમાં જ્યાં બને છે આ બધી કેવી જગ્યાએ વપરાતી હોય છે, એ ડેઇલી યુઝમાં નથી હોતી. ઓકે. દાખલા તરીકે 10,000 રૂપિયાની કિલોની ચા છે તો કોઈના ઘરમાં ડેઇલી યુઝમાં એ ચા ન વપરાતી હોય. એ ડીપ ચામાં વપરાતી હોય, કે ગિફ્ટિંગમાં વપરાતી હોય, એની વેલ્યુએશન કોઈને ગિફ્ટ કરવી છે તો આવી બધી વસ્તુઓમાં વપરાતી ચા હોય છે. અને એનું પ્રપોર્શન બહુ જ નાનું હોય છે. ટોટલ ચાના વોલ્યુમની સામે એ બધા પ્રપોર્શન કરો તો બહુ નાના હોય છે. પણ રહી વાત બેઝિક ચાની, જે આપણે CTC ચા કહેવાય, કટિંગ, થ્રેશિંગ એન્ડ કલ્ટિવેટિંગ ચાનું ફોર્મ છે, તો એ ચા સાઉથમાં બને છે, વેસ્ટ બેંગાલમાં બને છે અને આસામમાં બને છે. સાઉથનો જે ટેસ્ટ છે ને થોડો કમ્પેરેટિવલી એ ટેસ્ટ અલગ છે. એ ચાનો ટેસ્ટ, એ ચા જનરલી ફિલર તરીકે લોકો વાપરતા હોય છે કે ભાઈ ચાનો ટેસ્ટ અલગ એટલા માટે છે કે એ ચાની કીપિંગ ક્વોલિટી થોડીક લો છે કમ્પેરેટિવલી આસામ ચાની સામે કે વેસ્ટ બેંગાલની ચાની સામે. વેસ્ટ બેંગાલની ચા છે થોડીક રેડિશ છે, જે આપણો ટેસ્ટ નથી. આપણા જે ગુજરાતીનો ટેસ્ટ છે ને એ વેસ્ટ બેંગાલની ચાનો, આપણો ટેસ્ટ છે ને એ ખુલતો ઓરેન્જ કલરની ચા હોય તો આપણને ચા ગમે. અને એનો ટેસ્ટ એક ટિપિકલ છે જે આસામ ચામાં છે. તો આપણે જનરલી મેજોરિટી જે સારી ચા વપરાતી હોય ને તો એ આસામની ચા છે જે આપણે ત્યાં વપરાતી હોય છે. બાકી આ બધી ચાના ભાવ તો ડિસાઇડ ઓપ્શનથી થતા હોય છે. એક્સપોર્ટ એટલું થાય છે ચાનું, જે સારી ચાનું, પણ એના પ્રપોર્શન આ ચા સાથે મેચ થાય એવા નથી. એ ચા અલગ છે ને આ ચા અલગ છે. બધાના ટેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે. એટલે ઇટ્સ નોટ અબાઉટ ધ ટેસ્ટ ઓનલી. એ ગિફ્ટિંગ માટેની ચા છે એવું તમે કહી શકો. ઓકે. એને હું તમને આપું, હું તમને 2 મિનિટ માટે તમે ગ્રીન ટી હું તમને પીવડાવું તો એ તમે મારી સાથે બેઠા છો એટલે લોકોને દેખાડવા માટે પીએ જશો. એમ તમને મજા આવશે કે ભાઈ ગ્રીન ટી પીધી. કદાચ તમને અંદરથી એવું ફીલ આવશે કે આ હેલ્ધી વસ્તુ છે તો પીધી. આ કારણો છે. પણ તમે બહાર નીકળીને પાછા ટપરીએ જ મળશો તમે કે હું પેલા ઓલી ચા પી લો. એમ ઇટ ઇઝ નોટ ઇન ધ ડેઇલી યુઝ. એ ચા કોઈ ડેઇલી યુઝમાં વપરાતી હોય કે લોકોને જે આમ જેને કહે તડપને મજા કરાવતી એવી ચામાં એ નથી આવતી બધી ચા.